તો હલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી એક નવા વિડીયોમાં, જેમાં અત્યારે ચાલી રહેલી લોકરક્ષક અને સીસીઈની જે ભરતી પ્રક્રિયાઓ છે એમની અપડેટ્સથી માર્કેટ ગરમ છે અને સર્વે જગ્યાએ આ અપડેટની ચર્ચા થઈ રહી છે. તો આપણે આ વિડીયોમાં, શોર્ટ વિડીયોમાં જરૂરથી આની વાત કરીશું નવી અપડેટની. તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો મિત્રો. લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી તમે જોઈ શકો છો એ પ્રમાણે એમની વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ ઉપર મહત્ત્વની અપડેટ આપી દેવામાં આવી છે અને એ છે કે ફી ભરવા અંગેની મહત્ત્વની સૂચના છે અને એમાં અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા એની પણ અહીંયા વિગતે વાત આપેલી છે. અહીંયા વાત કરીએ તો 4/4/2024થી લઈને 30/4/2024 દરમિયાન ટોટલ 12,45,612 અરજીઓ થયેલ છે, જેમાં 10,26,819 જગ્યાઓ જે છે ટોટલ કન્ફર્મ થયેલ છે. જે ઉમેદવારોએ ફી ભરવાની હોય તેવા કુલ 1,55,371 કન્ફર્મ અરજી થયેલી છે અને તે પૈકી 1/5/2024ના રોજ કલાક 10 વાગ્યા સુધીમાં 1,29,218 ઉમેદવારોએ ફી ભરેલી છે. એટલે કે છેલ્લા કેટલાક દિવસોમાં, છેલ્લા દિવસ એટલે કે અરજી જે છે આપવાની લાસ્ટ દિવસ પછી, એટલે કે 1 તારીખે આ અરજીઓમાં ફી ભરેલી છે. બરાબર. આમ હજી 26,153 ઉમેદવારો ફી ભરવામાં બાકી છે. એટલે બની શકે કે 26,000 અથવા તો 25,000 જેવા ઉમેદવારોએ ફી ભરી નથી, એમના ફોર્મ જે છે રદ થશે. બરાબર. અહીંયા ઓનલાઈન ફી ભરવાની હોવાથી પાછળથી ફી ભરવામાં પણ પેમેન્ટ કેન્સલના ઇસ્યુ આવવાના કારણે સમયસર ફી ભરાશે નહીં. આવા ઉમેદવારોની અરજી રદ થશે. બરાબર. જેમની સમયથી ફી ભરી દેવી, એટલે અત્યાર સુધી તમે મિત્રો ફોર્મ ભરી ચૂક્યા છે. અપડેટ આપવાની વાત એટલા માટે કે અત્યાર સુધી લોકરક્ષકમાં કેટલા ફોર્મ ભરાયા છે એની માહિતી અહીંયા તમને મળી દેખાશે. અને જે છે, જો ફી ભરેલ હોય, રિસિપ્ટ દેખાતી ન હોય તો ફી ભર્યાના 72 કલાક સુધીમાં અથવા તો જો પેમેન્ટ કેન્સલ થયું હોય તો ફી નવેસરથી ભરવાની રહેશે. મિત્રો, આ રિલેટેડ તમને કોઈ પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કમેન્ટ જરૂરથી કરી શકો છો. આપણે યોગ્ય માર્ગદર્શન આપવા માગીશું. બરાબર. અથવા તો તમને યોગ્ય માર્ગદર્શન આપીશું. બરાબર. એ વિશે વધુમાં ખાસ જણાવવાનું કે ઉમેદવારોએ અરજી કન્ફર્મ થયેલ તેવા ઉમેદવારોની અરજીમાં કોઈ ભૂલ રહેલ હોય તો આ બાબતે જ રૂબરૂમાં ટપાલથી બોર્ડ ખાતે સુધારા માટે રજૂઆત કરવાની રહેશે નહીં. બરાબર. ઘણાની એવી સુધારા રજૂઆત આવે છે કે ફી ભર્યાની કન્ફર્મ થયા પછી પણ અને ડેટ ગયા પછી એ લોકો ટપાલ મારફતે મોકલાવતા હોય છે. તો જે છે બોર્ડ આના માટે ના પાડે છે, કારણ કે અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કરી શકાય નહીં, જે ધ્યાને લેવું જોઈએ. બરાબર. આ તો હતી લોકરક્ષકની વાત. હવે વાત કરીએ સીસીઈની એક્ઝામ વિશે. મોકૂફ રાખેલી જે પરીક્ષાઓ છે એના વિશે હવે ક્યારે ડેટ જે છે મળી જઈ છે તમને અત્યાર સુધી, કેમ કે અત્યારે સોશિયલ નેટવર્ક પર હંમેશાથી આ વસ્તુ જલ્દીથી ફરી જાય છે. જે લોકોને માહિતી જોઈએ છે એમને મળી જાય છે. તો હવે 19/4/2024ના રોજ જણાવ્યા મુજબ સદરુ પરીક્ષા કાર્યક્રમ 20, 21, 27, 28 તારીખે જે છે આ પરીક્ષાઓ લેવાની હતી અને તારીખ 4/5/2024 મેના રોજ રાખવામાં આવેલી અલગ અલગ તમામ શિફ્ટો જે છે વહીવટી કારણસર મોકૂફ રાખવામાં આવી હતી, જેની અપડેટ આપણે આપેલી છે. એ પણ વિડીયો તમે જોઈ લેજો. હવે આ તારીખોથી અને આ સ્થળોએ જે 4 શિફ્ટોમાં પરીક્ષાઓ લેવામાં આવશે. એટલે કે ધારો કે અમદાવાદ તમારે આવેલું હતું તો એ તારીખે અલગ અલગ 4 શિફ્ટો આપેલી છે. બરાબર. તારીખ 12, 13, 14, 16, 17 અને 20. બરાબર. આ તારીખ હોય 4 શિફ્ટોમાં પરીક્ષા હવે જે બાકીની પરીક્ષા રહી છે એ પૂરી કરવામાં આવશે. ધારો કે તમે હિંમતનગર અથવા મહેસાણામાં ગઈ વખતે તમને આપ્યું હતું તો તમારે હવે નવેસરથી કોલ લેટર ડાઉનલોડ કરવાના છે અને 4 શિફ્ટોમાં મોર્નિંગ હતી તો મોર્નિંગ, અને જો બપોરનો સમય હતો તો બપોરે, એ પ્રમાણે 4 શિફ્ટોમાં આ તારીખોએ પરીક્ષા તમારે લેવાશે. બરાબર. તો મિત્રો, એ વસ્તુ હંમેશા ધ્યાને રાખવી. આ અપડેટ તમને ગમી હોય, આ અપડેટના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો અને અમારી ચેનલને હંમેશાથી આવી અપડેટ્સ માટે જોડાયેલા રહેજો અને આ ચેનલને ફરી જીવંત કરવા માટે એક લાઇક કરી શકો છો. થેન્ક યુ.